રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓળનો રબારી. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. હમણાં જ એક ઘટના બની ગઈ કે એમાં એક ગાયિકા જેનું નામ છે કિંજલબેન રબારી, એમને અશોકભાઈ ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. અને જેવા પ્રેમ લગ્ન કર્યા ત્યારે એમને એક ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો પોસ્ટ કર્યો અને ન્યાય માંગ્યો કે મારા ઘરના માનતા નહોતા અને મેં પ્રેમ લગ્ન કર્યા છે. એનાથી આજે રબારી સમાજના જે આગેવાનો અને આખો રબારી સમાજ એ ખૂબ જ રોષે ભરાયા હતા અને ખૂબ જ ગુસ્સે થયા હતા. ત્યારે એમને કહ્યું હતું કે અમે આ દીકરીને કોઈ પણ હાલે પાછી તો લાવશું જ, અને આખો સમાજ ભેગો થઈને આ દીકરીને પોતાના માન સન્માન સાથે પાછી લાવવામાં આવી. અને એમાં મુખ્ય જે ફાળો હતો એ હતો ઠાકરસિંહભાઈ રબારી. એમને કહ્યું હતું કે આ દીકરી નહીં, કોઈ પણ સમાજની દીકરી કે એમના માતા પિતા જ્યારે એ નાની હોય છે ત્યારે એને લાડકોડથી ઉછેરે છે અને મોટી થાય ત્યારે એને ઢીંગલીની જેમ પોતાની લક્ષ્મી ગણીને એની સેવા કરે છે અને લાડકોડથી પાડે છે અને મોટી કરે છે. અને ત્યારે કોઈ પણ આવી દીકરી કરે તો આખો સમાજ અને એના માતા પિતાને નીચે જોવાનો વારો આવે છે. તો એમાં આ રબારી સમાજે આખું ભેગું થઈને આ દીકરીને પાછી લાવી અને માન સન્માન સાથે એમના માતા પિતાને પણ દિલાસો આપ્યો હતો. અને આમાં બન્યું છે એવું કે આમાંથી બીજી ઘટના ઉત્પન્ન થઈ છે કે એક ચૌધરી સમાજના એક માતા પિતા એમ કહે છે, એમનો એક વિડીયો વાયરલ થયો છે અને એમ કહે છે કે ઉણ ગામનો રબારી સમાજનો એક યુવક કે જેનું નામ છે દેવાભાઈ રબારી, કે પોતાની દીકરીને ભગાડી લઈ ગયો છે. અને જ્યારે એને લઈ ગયો ત્યારે એ નાસમજ હતી અને 17 વર્ષની હતી, એટલે કે નાબાલિગ હતી. અને અત્યારે શાયદ 19 વર્ષની થઈ ગઈ છે, એટલે કે 2 વર્ષ થઈ ગયા આ ઘટનાને. પણ હવે આપણે વિચારીએ કે આ 2 વર્ષની ઘટના હવે શું લેવા પાછી કરવામાં આવે છે. કારણ કે એ મા બાપ એમ કહે છે, દુઃખી મા બાપ, કે અમે જ્યારે આ કિંજલ રબારી નામની જે દીકરી છે એ રબારી સમાજ આખો ભેગો થઈને એ દીકરીને પાછી લાવી છે, તો ઠાકરસિંહને એ મદદની એક ગુહાર લગાવે છે કે અમારી દીકરી પણ અમને પાછી અપાવો. તો એક આપણે જોઈએ કે આ એક કિંજલબેન રબારી એક નામાંકિત કલાકાર હતા અને સારા ગાયિકા હતા અને એમનું ખૂબ જ આખા ગુજરાતમાં ખૂબ જ નામ હતું. એટલે છે અત્યારે પણ, એવું નથી. તો એમને પાછા લાવે છે. શું આ ગરીબ મા બાપની દીકરીને પાછા લાવે તો આપણે ઠાકરસિંહને માનશું. અને બીજું એટલે એમ કહે છે કે આ જે યુવક છે અમારા ઘરની બહુ ઘરાણ હતી અને ઘરાણમાં એ યુવક એમ કહેતો હતો કે જેવી મારી બેન છે, આ જે દીકરીને ભગાડીને લઈ ગઈ છે એ પણ મારી બેન છે. એટલે બેન કરીને પેલું આમાં કેવું પ્રકરણ થયું કે પહેલાં ભૈયા ફિર સૈયા આવું આમાં પ્રકરણ થયું છે. અને એને મા બાપ એમ કહે છે કે અમારે કોઈ પણ કારણસર મારે બહાર ગામ કોઈને લગ્ન હતા તો અમારે જવાનું થયું અને અમારે થોડુંક મોડું થઈ ગયું, એટલે રાતના 2 વાગી ગયા. તો અમે ઘરે આવીને જોયું તો અમારી દીકરી હતી, જે દીકરીનું નામ છે કંકુ, એ હતી નહીં. અમે શોધખોળ કરી, ઘણી મેં મદદની પેલું કર્યું, કેસ કર્યું, પણ કંઈ નિર્ણય કંઈ મેળ આવ્યો નહીં અને પોતાની દીકરી પાછી મળી નહીં. અને એમ કહે છે કે અમે અમારી હાલત એટલી ખરાબ છે કે એમને 4 વીઘા જમીન હતી એ પણ અત્યારે 4 થી 5 લાખમાં અડાણી પડી છે અને અમે ત્યારે મજૂરી કરીએ છીએ. અને દાદા એમ કહે છે કે મારે ભાભર જવું છે તો એના માટે મારા ખીચામાં 100 રૂપિયા પણ નથી. તમે હવે આ મા બાપની તમે આ પરિસ્થિતિ જુઓ અને તમે આ વિડીયો જુઓ ત્યારે તમને ખબર પડશે. રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓળનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને તમે વિડીયો જોયો, ખબર પડી ગઈ કે એના મા બાપની હાલત કેવી છે અને એની માતા છે એ કેટલી રડી રહી છે એ આપણે જોઈએ છીએ. આ રબારી સમાજના યુવક છે એ તો પાછું લાવી દીધું છે, યુવતીને તો પાછી લાવી દીધી છે, પણ ઠાકરસિંહભાઈ રબારીએ એમ પણ કહ્યું હતું કે
કોઈ આ રબારી સમાજની દીકરી નહીં, પરંતુ કોઈ પણ સમાજની દીકરી હશે અને આવા પ્રેમ પ્રકરણમાં ફસાઈને બીજા યુવક સાથે, બીજા સમાજના યુવક સાથે એને લગ્ન કર્યા હશે તો એને પાછી પણ અમે લાવી આપશું. તો એક આ મા બાપને એક આસ જાગી છે કે શાયદ આ ઠાકરસિંહભાઈ રબારી અને આખો રબારી સમાજ અને ચૌધરી સમાજ જો આ ગરીબ મા બાપની મદદ કરશે તો શાયદ એમની દીકરી પાછી આવી શકશે. તો હવે આપણે વિડીયોમાં બીજો એક વિડીયો જુઓ. અને હા, આ ઠાકરસિંહભાઈ રબારી કે જ્યારે મીડિયા દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, કારણ કે રબારી સમાજમાં કિંજલબેન રબારીને લાવવામાં જે સૌથી મોટો જેનો હાથ છે એ ઠાકરસિંહભાઈ રબારી છે. અને એમને મીડિયામાં જ્યારે બોલતા હતા દીકરી વિશે ત્યારે ખુદ રડી પડ્યા હતા, કારણ કે એમને દુઃખ તો થાય ને, કોઈ પણ સમાજની દીકરી હોય ને આવું પગલું જ્યારે ભરે દુઃખ તો થવાનું જ છે ને. એની ખુદની આબરૂ તો ગઈ જ છે, એના મા બાપની પણ જાય, ગામ તો ગામ આખા સમાજની પણ આબરૂ જાય. અને જ્યારે એ બીજા સમાજના યુવક સાથે લગ્ન કરે ત્યારે તો એમની આબરૂ જવાની છે. અને શાયદ જો કિંજલબેન કે કોઈ પણ દીકરી પોતાના સમાજમાં જ જો દીકરી કે દીકરો એને પસંદ હોય, શાયદ મા બાપ ન માનતા હોય તો એને સમાજ પણ એને સપોર્ટ કરી શકે કે આપણા સમાજનું છે અને કરી નાખો. પણ હવે અન્ય સમાજનો યુવક કે યુવતી હોય તો એ ક્યારેય સ્વીકારશે નહીં. અને ઠાકરસિંહભાઈ રબારીએ કહ્યું હતું કે અમારા સમાજની દીકરી કોઈ લઈ ગયું હશે તો અમે પાછી લાવવાની જવાબદારી આખા સમાજની રહેશે. અને કોઈ દીકરો, અમારા સમાજનો દીકરો કોઈ પણ દીકરીને લઈ આવ્યો હશે લગ્ન કરીને અથવા ભગાડીને, તો એ દીકરીને સોંપવાની જવાબદારી પણ રબારી સમાજના ઠાકરસિંહભાઈ રબારીની રહેશે, એમ પણ એમને કહ્યું હતું. તો હવે આ જે પ્રેમ પ્રકરણ છે એમાં આગળ શું થશે એના માટે તમે અમારા કેડી અપડેટમાં જોડે રહો. અમારા વિડીયો તમને ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વધારે શેર કરો કે જેથી અમે આવી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. આજે બસ આટલું જ.